દિલ્હીના વિવેક વિહાર વિસ્તારના રહેણાંક વિસ્તારમાં એસીમાં બ્લાસ્ટ બાદ લાગી આગ લાગવાથી 9 લોકોના મોત, 4 લોકો ઘાયલ, 12 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. આગ પર મેળવાયો કાબુ. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા સીટનું મતદાન રદ. તમામ મતદાન કેન્દ્રો પર 21 મેના રોજ ફરી મતદાન. ઈવીએમ સાથે છેડછાડ અને બટન પર કાળી પટ્ટી મારવાની અને બૂથ કેપ્ચરિંગની મળી હતી ફરિયાદો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર 3 દેશોના પ્રવાસ દરમિયાન પ્રથમ તબક્કામાં પહોંચ્યા જમૈકા. જમૈકામાં વેપારી અને ભારતીય સમુદાય સાથે કરશે મુલાકાત. ઈરાને અમેરિકાને મોકલ્યો 14 બિંદુઓનો પ્રસ્તાવ. 30 દિવસમાં લેબનન સહિત તમામ મોરચે યુદ્ધ સમાપ્તિ, પ્રતિબંધ હટાવવા અને સુરક્ષા ગેરંટીની માંગ. પ્રસ્તાવ પર ટ્રમ્પે વ્યક્ત કર્યો અસંતોષ. દેશભરમાં આજે યોજાશે નીટ યુજીની પરીક્ષા. ગુજરાતના 79,000 સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ગુજરાતમાં 31 શહેરોના 221 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે પરીક્ષા. રાજ્યના 5 મહાનગરોમાં યોજાશે ટેટની પરીક્ષા. શિક્ષક અભિરુચિ કસોટીમાં 2 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતમાં પરીક્ષાનું આયોજન. ભર ઉનાળે દેશના અનેક રાજ્યોમાં મોસમનો બદલાયો મિજાજ. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં કરા સાથે વરસાદ, તો હરિયાણાના પંચકુલામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, તો ચંદીગઢમાં પણ કાળા ડિબાંગ વાદળો સાથે ઉડી ધૂળની ડમરીઓ. રાજ્યમાં પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીનું વધ્યું જોર. અનેક શહેરોનું તાપમાન 43 ડિગ્રીને પાર. સુરેન્દ્રનગરમાં 43.5, અમદાવાદમાં 43.2, તો રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન. આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. અને બેડમિન્ટન થોમસ કપમાં ભારતને કાંસ્ય પદક. લક્ષ્ય સેનનું ઘાયલ થવું પડ્યું ભારે. ફ્રાન્સે 3-0થી જીત મેળવી પહેલીવાર ફાઇનલમાં મેળવ્યું સ્થાન.